હેલો સ્ટુડન્ટ્સ, જે નેક્સ્ટ થિયરી આવે છે એનું નામ છે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન અને આની અંદર આપણે SN1 અને SN2 રિએક્શન જોશું. તો ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન એટલે શું? ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન એટલે ન્યુક્લિયોફાઇલ દ્વારા જે સબસ્ટિટ્યુશન રિએક્શન થાય છે, બરોબર, એમાં આપણે S એટલે સબસ્ટિટ્યુશન કહેશું, N એટલે ન્યુક્લિયોફાઇલ કહેશું, અને જો SN1 હશે તો આપણે અહીંયા 1 કરશું અને 2 હશે તો અહીંયા 2 કરશું, બરોબર. તો જોઈએ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન એટલે શું. ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન એક નોર્મલ રીતે દર્શાવેલું છે સ્ક્રીન ઉપર, એ તમે જોશો કે જેમાં એલ એટલે લિવિંગ ગ્રુપ, કે જે છૂટું પડે એને લિવિંગ ગ્રુપ કહેવાય, અને ન્યુક્લિયોફાઇલ એટલે જેની પાસે ઇલેક્ટ્રોન છે. હવે આ ન્યુક્લિયોફાઇલ છે ને આ કાર્બન ઉપર એટેક કરશે, બરોબર. તો અહીંથી એલ છે રિમૂવ થશે અને ન્યુક્લિયોફાઇલ છે એ એલની જગ્યાએ આવી જાય તો એને સબસ્ટિટ્યુશન કહેવાય. કોના વડે થાય છે? ન્યુક્લિયોફાઇલ વડે. તો આને કહેવાય ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કહેવાશે, બરોબર. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ કે ન્યુક્લિયોફાઇલ કોને કહેવાય, સબસ્ટિટ્યુશન કોને કહેવાય. ન્યુક્લિયોફાઇલ એટલે જેની પાસે ઇલેક્ટ્રોન છે અને ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે, અને ન્યુક્લિયોફાઇલ સાથે જે એટેક થાય છે જેના પર, જે કાર્બન પર જે છૂટું પડે એને લિવિંગ ગ્રુપ કહેવાય. લીવ એટલે છૂટું પાડવું, બરોબર, એ છૂટું પડ્યું જો લિવિંગ ગ્રુપ, તો એને લિવિંગ ગ્રુપ કહેવામાં આવે છે. હવે આપણે બે જે ડિટેલમાં સ્ટડી કરશું એ છે SN2 અને SN1. તો પહેલા SN2 જોઈએ. તો જો SN2 એટલે કહેવામાં આવે છે બાયમોલિક્યુલર. હું બંને સમજાવીશ કે SN2 અને SN1 માં શા માટે બાયમોલિક્યુલર કહેવાય છે. SN2 આપણે આમ લખીએ છીએ ને SN2, તો આ 2 એટલે બાયમોલિક્યુલર કહેવાય. બાયમોલિક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કહેવાય, બરોબર. હવે આ રિએક્શન છે એને આપણે પહેલા સમજીએ. તો જો મિથાઇલ બ્રોમાઇડ છે એમાં હાઇડ્રોક્સાઇડ ગ્રુપ એટેક કરે તો મિથેનોલ બને છે અને બ્રોમાઇડ છે છૂટો પડે છે, બરોબર. તો આ પ્રક્રિયાનો જે દર છે એટલે કે રેટ ઓફ રિએક્શન છે કોની ઉપર ડિપેન્ડ કરશે? આ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર. તો આ એની પ્રક્રિયકની સાંદ્રતા, બરોબર. પ્રક્રિયક તરીકે મિથાઇલ બ્રોમાઇડ અને હાઇડ્રોક્સાઇડ લીધું છે. તો રેટ ઓફ રિએક્શન કોની ઉપર ડિપેન્ડ કરે? ડાયરેક્ટલી મિથાઇલ બ્રોમાઇડ અને હાઇડ્રોક્સાઇડના કોન્સન્ટ્રેશન ઉપર. હવે સમજીએ. The simplest way to account for the kinetics is to assume that the reaction requires the collision between the hydroxide ion and methyl bromide. તો આમાં બે પ્રકારના કોલિઝન થાય છે, એટલે કે અથડામણ થાય છે. એક થાય છે મિથાઇલ બ્રોમાઇડ અને બીજું થાય છે હાઇડ્રોક્સાઇડ વચ્ચે. In this process, nucleophile approaches the substrate carbon from the side of opposite the living group. As the nucleophile in the living group is both the same have negative charge. હવે આ થિયરી જે છે એ આપણે સમજવા માટે પહેલા તો એક છે ને રિએક્શન સમજવું પડે, પછી આપણે બેક જાશું અને સમજશું. તો જો આ આખું પ્રક્રિયા આપેલી છે. તમે જો હાઇડ્રોક્સાઇડ આયન છે ને, હાઇડ્રોક્સાઇડ આયન એ એટેક કરે છે, બરોબર. કઈ સાઈડ એટેક કરે છે? તો જો મિથાઇલ બ્રોમાઇન જે હોય ને એમાં બ્રોમિનની એકદમ સામેથી બાજુ આવે, એકદમ સામેથી બાજુ આવે. તમે એમ કહેશો એવું કેમ બને કે સામેથી બાજુ આવે? કારણ કે બ્રોમિન છે ને એની પાસે ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે છે. આ ઇલેક્ટ્રોન વધારે હોય બ્રોમિન પાસે, બરોબર. તો શું કરે? આની પાસે ઇલેક્ટ્રોન તો છે જ, તો આ બાજુથી ન આવે, અપાકર્ષણ થાય. ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. તો શું થશે? બ્રોમિન હોય ને, બ્રોમિન એની એક્ઝેક્ટ સામેની બાજુ આવે. તો સામેની બાજુ આવશે ને, બરોબર, એટલે કાર્બનની. તો આવી રીતના જો ટ્રાન્ઝિશન સ્ટેટ બનશે. ટ્રાન્ઝિશન સ્ટેટ એટલે જેની અંદર એક બોન્ડ બનતો હોય તો સામે બીજો બોન્ડ છે એ બ્રેક થતો હોય. તો જો આ બોન્ડ છે ને એનું ફોર્મેશન થાય અને આ બોન્ડ છે ને બ્રેક થાય, કારણ કે છેલ્લે બ્રોમાઇડ છે એ છૂટું પડવાનું છે અને હાઇડ્રોક્સાઇડ છે એટેક કરવાનું છે, બરોબર. અને પછીનો સ્ટેપ આવે એ ફાસ્ટ આવે. જો આમાં સ્લો સ્ટેપ કોને કહેવાય? સ્લો સ્ટેપ એટલે જેની અંદર બ્રોમિન છૂટું પડે છે અને હાઇડ્રોક્સાઇડ એડ થાય અને સ્લો સ્ટેપ કહેવાય. તો પહેલું સ્ટેપ જે આમાંથી આ બન્યું ને એ સ્લો સ્ટેપ કહેવાય, પણ આમાંથી આ બને ને એ ફાસ્ટ સ્ટેપ કહેવાય. તમે બીજી વાર પણ સમજી શકો કે પહેલો સ્ટેપ છે ને એ સ્લો છે, આ સ્લો છે, પણ આમાંથી આ બને ને ફાસ્ટ બને. તો હંમેશા યાદ રાખજો, જ્યારે પણ બોન્ડ છે ને, બોન્ડ એ બ્રેક થાય ને એ સ્લો સ્ટેપ હશે, અને બોન્ડ ફોર્મેશન થાય ને એ ફાસ્ટ સ્ટેપ હશે. કારણ કે બોન્ડ બ્રેક કરવા માટે એનર્જીની જરૂર પડે, અને જેમાં એનર્જીની જરૂર પડતી હોય એ સ્ટેપ કેવું હશે? સ્લો હશે, બરોબર. હવે આપણે કોન્સેપ્ટ સમજીએ. The transition state may be pictured as a structure in which both the nucleophile and the living group are partially bonded to the substrate. આ સબસ્ટ્રેટ કોને કહેશું, ન્યુક્લિયોફાઇલ કોને કહેશું, આપણે એ પણ સમજી લઈએ. તો જો આ સબસ્ટ્રેટ કહેવાય, આ સબસ્ટ્રેટ બ્રોમાઇડ વાળું જે કમ્પાઉન્ડ છે સબસ્ટ્રેટ કહેવાય, અને આ ન્યુક્લિયોફાઇલ કહેવાય.
અને આ જે બેનું બ્રેકેટમાં દર્શાવેલું ટ્રાન્ઝિશન સ્ટેટ કહેવાય. અને આ પ્રોડક્ટ આપણે મિથેનોલ. બરોબર, તો એ પણ યાદ રાખજો. બરોબર, અને રેટ ડિટરમાઇન સ્ટેપ આમાં કયો છે? આ છે રેટ ડિટરમાઇન સ્ટેપ, પ્રક્રિયા દર નક્કી કરે. તમે કેમિકલ કાઇનેટિક્સમાં ભણ્યા છો કે ધીમો તબક્કો છે પ્રક્રિયા દર નક્કી કરે, તો એને કહેવાય રેટ ડિટરમાઇન સ્ટેપ છે, ને કહેવામાં આવે છે RDS. તો ધીમો તબક્કો હોય તો એમાં કયા રિએક્ટન્ટ વપરાય છે? તો જો બે પ્રકારના વપરાય છે, એક છે મિથાઇલ બ્રોમાઇડ અને બીજું છે હાઇડ્રોક્સાઇડ એટલે કે ન્યુક્લિયોફાઇલ. તો રેટ ઓફ રિએક્શન કેટલો થશે? તો જો રેટ ઇઝ ઇક્વલ ટુ K constant in bracket concentration of methyl bromide and bracket also concentration of hydroxide ion. તો બંનેનું આપણે એક એક લઈએ 1+1, તો 1+1 ઇઝ ઇક્વલ ટુ, તો કયા પ્રકારનો ઓર્ડર ઓફ રિએક્શન થશે? સેકન્ડ ઓર્ડર રિએક્શન છે. બરોબર, જેને બાયમોલિક્યુલર કહેવામાં આવે. જો આ લખેલું છે બાયમોલિક્યુલર રિએક્શન, કારણ કે એક મિથાઇલ બ્રોમાઇડ છે અને બીજું છે આની અંદર હાઇડ્રોક્સાઇડ. તો આ છે SN2 રિએક્શન. તો તમે SN2 રિએક્શનની અંદર એક અગત્યની એક થિયરી એ પણ આવે છે જેને કહેવામાં છે વોલ્ડન ઇન્વર્ઝન. મોટા ભાગનાને ખબર જ નથી ઇન્વર્ઝન કોને કહેવાય. ઇન ધ કોર્સ ઓફ ધ રિએક્શન ધ કન્ફિગ્યુરેશન ઓફ ધ કાર્બન ઇન્વર્ટ. ઇન્વર્ઝન એટલે શું થયું? ઇન્વર્ટ થવું. ઇન્વર્ટ એટલે બદલી જવું, એકદમ આમ બહાર થઈ જાય ને. દાખલા તરીકે જો લખેલું છે અમ્બ્રેલા એટલે છત્રી, લાઈક એન અમ્બ્રેલા બ્લોન ઇનસાઇડ આઉટ. છત્રી છે તમને ખબર છે, બરોબર? કઈ રીતના હોય? આવી રીતના આમ છત્રી હોય આમ, બરોબર? આ છત્રી હોય, બરોબર, એ શું થઈ જાય? ઉલટાઈ જાય. તો આવી રીતના થઈ જાય આમ, આમ એક ભાગ છે ઉલટાઈ જાય, બરોબર. તો તેને કહેવામાં આવે છે વોલ્ડન ઇન્વર્ઝન. બરોબર, જેને આપણે ગુજરાતીમાં કહીએ કાગડો થઈ જવું, તેને કહેવાય છે વોલ્ડન ઇન્વર્ઝન. અને વોલ્ડન ઇન્વર્ઝનમાં તમે જોશો તો તમને ખ્યાલ આવશે, આ કાર્બન જોવો અને આ કાર્બન, પ્રક્રિયક અને પ્રોડક્ટ બંનેનું કમ્પેરિઝન કરો ને તમને ખબર પડે વોલ્ડન ઇન્વર્ઝન થાય. તો જો બ્રોમાઇડ જે સાઈડ હતો ને એ સાઈડ ઓપોઝિટ OH આવી ગયું, તો આ ઇન્વર્ટ થયું કહેવાય. ઇન્વર્ટ એટલે ઓપોઝિટ થઈ જાવ, તો એ મિકેનિઝમને વોલ્ડન ઇન્વર્ઝન કહેવાય છે. હવે નેક્સ્ટ જોઈએ SN1 રિએક્શન. તો જો તમને SN2 સમજાય ને તો SN1 સિમ્પલી સમજાય જ જશે, એમાં કંઈ અઘરું નથી. SN2માં છે ને બાયમોલિક્યુલર આવે અને SN1માં છે ને યુની એટલે એક. તો આપણે SN1 કરીએ, A1 એટલે યુનિમોલિક્યુલર રિએક્શન. આની અંદર જે મિકેનિઝમ છે એમાં થોડોક માઇનોર ચેન્જીસ આવે છે. તો જો પહેલા સ્ટેપમાં શું થશે? અહીંયા પહેલું સ્ટેપ છે ને એ ધીમો તબક્કો છે આમાં, બરોબર, જેને રેટ ડિટરમાઇન સ્ટેપ કહેવાય. તો એમાં શું જોવા મળે કે ટર્સરી બ્યુટાઇલ બ્રોમાઇડમાંથી છે ને ટર્સરી બ્યુટાઇલ કાર્બોનિયમ આયન બને, એટલે કે કાર્બોકેટાયન બન્યો. આમાં કોઈ ન્યુક્લિયોફાઇલની જરૂર રહેતી નથી, બરોબર. તો કાર્બોકેટાયન બને છે એ એક જ મોલિક્યુલ છે અને રેટ ડિટરમાઇન સ્ટેપ છે. તો હંમેશા યાદ રાખજો કેમિકલ કાઇનેટિક્સની અંદર જે ધીમો તબક્કો હોય એ પ્રક્રિયા દર નક્કી કરશે, અને આ પ્રક્રિયા દરના આધારે આપણે નક્કી કરશું કે એ ફર્સ્ટ ઓર્ડર છે કે સેકન્ડ ઓર્ડર છે. તો રેટ ડિટરમાઇન સ્ટેપની અંદર જ જોવાનું, બાકી તો ફાસ્ટ સ્ટેપમાં કાંઈ ઇન્વોલ્વમેન્ટ છે નહીં, કારણ કે પ્રક્રિયાનો દર તો કોણ નક્કી કરે? ધીમો તબક્કો નક્કી કરશે, બરોબર. તો એના કારણે આપણે જે ધીમો તબક્કો છે એને જ કન્સિડર કરશું, બરોબર. તો ધીમા તબક્કામાં આમાં ખાલી બ્રોમાઇડ જ છે, જો ટર્સરી બ્યુટાઇલ બ્રોમાઇડ જ છે. તો ટર્સરી બ્યુટાઇલ બ્રોમાઇડની સાંદ્રતા ઉપર જ આખી પ્રક્રિયા ડિપેન્ડ કરશે, બરોબર. તો એટલા માટે આપણે આને યુનિમોલિક્યુલર કહેવાય, કારણ કે એક જ ની જરૂર પડે ટર્સરી બ્યુટાઇલ બ્રોમાઇડની પ્રક્રિયાનો વેગ વધારવા ઘટાડવા માટે. નેક્સ્ટ સ્ટેપમાં તો ફાસ્ટ છે એટલે એટેક કરશે ન્યુક્લિયોફાઇલ. હવે જો આમાં ન્યુક્લિયોફાઇલ છે ને બે રીતે એટેક કરે, કાં તો લેફ્ટ સાઈડ એટેક કરે અને કાં તો રાઈટ સાઈડ એટેક કરે. આ બે પોસિબિલિટી થઈ, કારણ કે આ જો પ્લેનર હોય, કાર્બોકેટાયન છે ને પ્લેનર છે. તમે કોઈ વસ્તુને આમ ડ્રો કરો, તમે આ બાજુથી એટેક થઈ શકે, આ બાજુથી એટેક થઈ શકે. તો એના કારણે બે પ્રોડક્ટ મળશે, અને કેવી મળશે? રેસેમિક મિક્સચર. હવે આ જે વર્ડ છે ને રેસેમિક મિક્સચર એ કિરાલ કાર્બનને રિલેટેડ છે. રેસેમિક એટલે બે પ્રકારના જે પ્રતિબિંબ વિનિમય સમઘટકો મળે છે એને રેસેમિક મિક્સચર કહેવાય, બરોબર. તો એ સમજાવવા માટે રેસેમિક વર્ડ છે યુઝ કરેલો છે. અને SN2 અને SN1ના જે ગ્રાફ પણ આપેલા છે તો તમે જોઈ શકશો કે એમાં એક્ટિવેશન એનર્જી પણ દર્શાવેલી છે, અને એનું એક્ટિવેશન એનર્જીનું જે કમ્પેરિઝન કરેલું છે જો, જેમાં ટ્રાન્ઝિશન સ્ટેટ આવે છે. તો SN1માં બે આવે છે, TS1 અને TS2, જ્યારે SN2માં એક જ આવે છે. હવે SN1માં અને SN2માં શા માટે બે આવે છે? તો એના પાછળનું રીઝન શું છે? કારણ કે SN2 રિએક્શન છે
એમાં આવી રીતના એક્ટિવેશન એનર્જી આમ ગ્રાફ છે. પછી આમાં જો બે સાઈડ આવે છે, બરોબર. તો એ શું દર્શાવે છે કે એક્ટિવેશન એનર્જી છે ને એ બીજા પાર્ટમાં બહુ સ્મોલ છે અને એક પેલા પાર્ટમાં લાર્જ છે. એટલા માટે પહેલો તબક્કો ધીમો તબક્કો છે, જ્યારે બીજો તબક્કો કેવો છે, ફાસ્ટ છે. તો એના માટે આટલી એક્ટિવેશન એનર્જી ઓછી ગણી શકાય, એટલે કે નિગ્લિકેટ કરી શકાય. તો બંને વચ્ચેના જે એનર્જી ડાયાગ્રામ છે ને રેટ ઓફ રિએક્શન છે એના વચ્ચેનું છે. સાથે ડિફરન્સ પણ જોઈ લઈએ. ડિફરન્સમાં કાંઈ નથી, પણ જે આગળ આપણે ચર્ચા કરેલી હતી એના વચ્ચેનો ડિફરન્સ. SN2 રિએક્શન કોને કહેવાય ને SN1 કોને કહેવાય? તો જો SN2 છે ને એ બાયમોલિક્યુલર છે, SN1 છે યુનિમોલિક્યુલર છે. SN2 માં એક સ્ટેપ હોય, SN2 માં બે સ્ટેપ હોય. પ્રોડક્ટ ફોર્મેશન ટેક પ્લેસ બાય TS, ટ્રાન્ઝિશન સ્ટેટ બને, આમાં કાર્બોકેટાયન બને. Carbonium ion can be not formed but the transition state form easily. No carbocation. આમાં કાર્બોકેટાયન જ બનતો, આમાં કાર્બોકેટાયન બને છે. નેક્સ્ટ, ગીવ ધ મેઇનલી બાય મિથાઇલ હેલાઇડ. જો મિથાઇલ હેલાઇડ છે ને એ આપે, આગળ આપણે એ જ એક્ઝામ્પલ લીધું છું. અને આમાં ટર્સરી બ્યુટાઇલ બ્રોમાઇડ બેસ્ટ. તો રિએક્ટિવિટી ઉલટાવી દેવાની, બરોબર. આમાં જેની રિએક્ટિવિટી હોય એના કરતાં આમાં વિરુદ્ધ હોય. મિકેનિઝમ ફેવર્ડ વેન ન્યુક્લિયોફાઇલ ઇઝ એનાયન. આમાં જો મિકેનિઝમ ફેવર્ડ વેન ધ ન્યુક્લિયોફાઇલ ઇઝ ન્યુટ્રલ. એનાયન ન્યુક્લિયોફાઇલ હોય ને તો એ એટેક ઝડપથી કરે અને પ્રક્રિયા ફાસ્ટ થાય. જ્યારે આમાં એવું નથી, કોઈ કન્ડિશન નથી. રિએક્શન ફેવર્ડ બાય ધ પોલાર એપ્રોટિક સોલ્વન્ટ. આમાં રિએક્શન ફેવર્ડ બાય ધ પોલાર પ્રોટિક સોલ્વન્ટ. હવે જો આમાં રિએક્શન ઇઝ ફેવર્ડ બાય પોલાર પ્રોટિક સોલ્વન્ટ એટલે શું ને પોલાર એપ્રોટિક સોલ્વન્ટ એટલે શું? જો પોલાર પ્રોટિક સોલ્વન્ટ એટલે જેની અંદર વોટર હોય, દાખલા તરીકે વોટર હોય અને H હોય તો એને પોલાર પ્રોટિક સોલ્વન્ટ કહેવાય. આલ્કોહોલ છે, મિથેનોલ છે. પોલાર એપ્રોટિક સોલ્વન્ટ એટલે કે જેની અંદર દાખલા તરીકે DMF, ડાયમિથાઇલ સલ્ફોનેમેટ, બરોબર. DMF છે એ પોલાર એપ્રોટિક કહેવાય. પોલાર તો હોય પણ એમાં કોઈ પ્રોટોન ન હોય તો એને પોલાર એપ્રોટિક કહેવાય. નેક્સ્ટ આવે છે રિએક્શન વેલોસિટી ડિપેન્ડ ઓન ધ કોન્સન્ટ્રેશન ઓફ ન્યુક્લિયોફાઇલ. મિકેનિઝમ ફેવર્ડ ધ હાઈ કોન્સન્ટ્રેશન ઓફ ન્યુક્લિયોફાઇલ. આમાં ન્યુક્લિયોફાઇલ પર ડિપેન્ડ કરે, આમાં તો ન્યુક્લિયોફાઇલ પર ડિપેન્ડ કરતું નથી. ઇન ધીસ રિએક્શન ઇન્વર્ઝન કન્ફિગરેશન નકર રેસેમિક મિક્સચર મળે. મેં તમને આગળ જ કીધું હતું, રેસેમિક મિક્સચરની અંદર 50% બંને ઇનેન્સિયમર મળશે એટલે રેસેમિક મિક્સચર કહેવાય. આગળ એક્ઝામ્પલ ઓફ ધ રિએક્શન ઓફ હાઇડ્રોલિસિસ મિથાઇલ, દરેકના એક એક્ઝામ્પલ આપી દેવાના. એટલે આ બંને વચ્ચેનો ડિફરન્સ, બરોબર. તો આજે આપણે SN1 અને SN2 જે સ્ટડી કરેલું છે એ ખૂબ જ અગત્યનું છે, બરોબર. અને SN1 આવડશે તો તમને SN2 પણ આવડી જશે. પણ નેક્સ્ટ આપણે એડિશન રિએક્શન વિશેની ચર્ચા કરશું. તો આજે અહીં સુધી રાખીએ. થેન્ક યુ.